કે જે પણ અગ્રેસિવલી સેલિંગ પ્રેશર આવતું હતું એ બધું સેલિંગ પ્રેશરને અહીંયા જે બાયર હતા બધું એબ્ઝોર્બ કરી લીધું, બધું લઈ લીધું અને અહીંયાથી વધારે પડતું એગ્રેસિવલી બાય કરવાનું. મતલબ આ એક પોઈન્ટ એવો થઈ ગયો, આજે પીવટ છે પોઈન્ટ એવો થઈ ગયો કે ત્યાંથી બાયરો વધારે એગ્રેશનમાં આવ્યા અને સેલરો સેલિંગ કરતા અટકી ગયા. એના કારણે આ યુટર્ન આવ્યો છે. બટ બધા સપોર્ટ અને બધા રેઝિસ્ટન્સ કામ નથી કરતા. એટલે કયા સપોર્ટ ઉપરથી બાય કરવું અને કયા રેઝિસ્ટન્સ ઉપરથી તમારે સેલ કરવું જોઈએ અથવા કયા બ્રેકઆઉટ ઉપર તમારે બાય કરવું જોઈએ, કયા બ્રેકડાઉન ઉપર તમારે સેલ કરવું જોઈએ. તમે કોઈ પણ સપોર્ટ ઉપર બાય કરો છો એનો મતલબ તમને સસ્તા ભાવે ખરીદી મળશે. કારણ કે સપોર્ટ હંમેશા ચાર્ટની નીચે હોય. તો નીચે હોય એનો મતલબ કે પ્રાઇસ જ્યારે નીચે આવે છે ત્યારે આપણે એમાં બાય કરીએ છીએ. તો જ્યારે પ્રાઇસ નીચે આવે ત્યારે બાય કરી મતલબ આપણને સસ્તા ભાવે ખરીદી મળે. તો દોસ્તો આ વિડિયોમાં આપણે એવા એક ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ વિશે વાત કરવાના છે જેનું નામ છે સપોર્ટ અને રેઝિસ્ટન્સ. સપોર્ટ અને રેઝિસ્ટન્સને કઈ રીતે યુઝ કરીને આપણે પ્રોફિટેબલ બની શકીએ. કારણ કે સપોર્ટ અને રેઝિસ્ટન્સ એ એવો કોન્સેપ્ટ છે કે જે તમે વારાઘણી શબ્દને સાંભળ્યો હશે, યુટ્યુબમાં ઘણા બધા વિડિયો પણ જોયા છે. પણ આ વિડિયોમાં કંઈક આપણે અલગ રીતે જોવાના છે, કઈ રીતે આપણે સપોર્ટને યુઝ કરી શકીએ અને કયા રેઝિસ્ટન્સ ઉપર આપણે જે પ્રોફિટ કર્યો હોય પ્રોફિટને આપણે બુક કરવો જોઈએ. મતલબ અલગ અલગ તરીકાથી કઈ રીતે આપણે સપોર્ટ અને રેઝિસ્ટન્સ યુઝ કરીને આપણે એમાં પ્રોફિટેબલ બની શકીએ છીએ. કારણ કે આ જે વિડિયો છે આપણી આવનારી જે સ્ટ્રેટેજી છે એમાં આપણે સપોર્ટ અને રેઝિસ્ટન્સને કઈ રીતે યુઝમાં લેવાના છે એના માટે તમારે સપોર્ટ અને રેઝિસ્ટન્સ શીખવું બહુ મહત્વનું વસ્તુ છે. બટ ખાલી સપોર્ટ અને રેઝિસ્ટન્સ ઉપર ખરીદી કરવાથી પ્રોફિટ બનતો નથી. પણ જે આપણી સ્ટ્રેટેજી છે સ્પ્રિંગ સ્ટ્રેટેજી એ જ્યારે આપણે શીખશું ત્યારે આપણે સપોર્ટ અને રેઝિસ્ટન્સને કઈ રીતે યુઝ કરશું એના માટે તમારે સપોર્ટ અને રેઝિસ્ટન્સ બંને વસ્તુ શીખવી બહુ મહત્વની છે. માર્કેટમાં ઘણી ટાઈપની સ્ટ્રેટેજી જોઈએ છે તમે, જેમ કે હેડ એન્ડ શોલ્ડર પેટર્ન, ટ્રાયેંગલ પેટર્ન, એ ઘણી બધી પેટર્ન હોય છે જે સપોર્ટ અને રેઝિસ્ટન્સ બનતી હોય છે. પણ એના અલગ અલગ નામ આપીને લોકો વધારે પડતા કન્ફ્યુઝ કરતા હોય. બટ આપણે કન્ફ્યુઝ નથી થવાનું. ખાલી સપોર્ટ અને રેઝિસ્ટન્સ શીખીને તમે બધી સ્ટ્રેટેજી શીખી શકો છો અને બધી સ્ટ્રેટેજીને યુઝ કરી શકો છો. તો દોસ્તો આ વિડીયોમાં આપણે બેઝિક થી લઈને એડવાન્સ સુધી સપોર્ટ અને રેઝિસ્ટન્સને કઈ રીતે યુઝ કરવાના છે એની આખી ગાઈડલાઈન જોવાના છે. તો વિડીયોને તમારે પહેલેથી લઈને છેલ્લે સુધી જોવાનો છે. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરજો અને જો ચેનલમાં નવા છો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો. કારણ કે આવા જ વિડીયો તમને આ ચેનલમાં મળતા જ રહેવાના છે. તો ચાલો દોસ્તો વિડીયોને શરૂ કરીએ. તો સૌથી પહેલા આપણે જોવાનું છે કે સપોર્ટ અને રેઝિસ્ટન્સનું ડેફિનેશન શું છે. તો ડેફિનેશન જોવા માટે હું તમને બતાવું કે સપોર્ટનો મતલબ શું છે. કે કોઈ પણ પ્રાઇસ હોય, સપોર્ટ લેવલ એ એવો પ્રાઇસ પોઈન્ટ છે કે જે શેરનું ફોલિંગ અટકે છે. મતલબ શેર જે પડતો હોય એ અટકવાનું શરૂ કરશે અને ત્યાંથી બાઇંગ પ્રેશર વધારે આવશે, એના કારણે પ્રાઇસ યુ ટર્ન લેશે. તો હું તમને ચાર્ટ પણ બતાવીશ, પણ તમારે પહેલા ડેફિનેશન સમજવાનું છે. એનો મતલબ એવો છે કે સપોર્ટ લેવલ એ એવી પ્રાઇસ પોઈન્ટ છે કે જે શેરનું ફોલિંગ અટકે છે અને આના કારણે શેરની જે ફ્લોર પ્રાઇસ હોય એ નક્કી થાય છે. મતલબ અહીંયાથી જો પ્રાઇસનું મૂવમેન્ટ એટલું છે તો ત્યાંથી પ્રાઇસ કે જે પણ અગ્રેસિવલી સેલિંગ પ્રેશર આવતું હતું એ બધું સેલિંગ પ્રેશરને અહીંયા જે બાયરો હતા એ બધું એબ્ઝોર્બ કરી લીધું, બધું લઈ લીધું અને અહીંયાથી વધારે પડતું એગ્રેસિવલી બાય કરવા માંડ્યા. મતલબ આ એક પોઈન્ટ એવો થઈ ગયો, આજે પીવટ છે પોઈન્ટ એવો થઈ ગયો કે ત્યાંથી બાયરો વધારે એગ્રેશનમાં આવ્યા અને સેલરો સેલિંગ કરતા અટકી ગયા. એના કારણે આ યુટર્ન આવ્યો હતો. તો એવી રીતે તમે જુઓ તો જ્યાં યુટર્ન આવ્યો હતો એને લાઈનમાં આપણે સીધી લાઈન દોરશું આવી રીતે. તો આને આપણે સપોર્ટ કહીએ. તો સપોર્ટ પહેલી વાર આવ્યો અને બીજી વાર જ્યારે પ્રાઇસ અહીં આવીને ઉપર જશે તો મતલબ આ સપોર્ટ વેલિડ સપોર્ટ થઈ ગયો. મતલબ કે એકવાર અહીં સપોર્ટ લીધો અને બીજી વાર જ્યારે સપોર્ટ ની પ્રાઇસ ઉપર ગઈ મતલબ આ વેલિડ સપોર્ટ થઈ ગયો. તો હવે તમે આ બે પોઈન્ટને કનેક્ટ કરીને એક લાઈન દોરશો એટલે સીધી લાઈન જશે અને સીધી લાઈન ઉપર જ્યારે ત્રીજી વાર આવે ત્યારે તમે અહીંયાથી બાય કરી શકો છો. ક્યારે? કે જ્યારે થર્ડ ટાઈમ ત્રીજી વાર જ્યારે માર્કેટમાં આવે ત્યારે. ફર્સ્ટ ટાઈમ પણ તમે કરી શકો છો બટ આની વધારે એક્યુરેસી નથી હોતી. પણ જ્યારે ત્રીજી વાર આવે છે મતલબ બે વાર આવે ને ત્યારે વેલિડ પોઈન્ટ થઈ ગયો. પણ જ્યારે ત્રીજી વાર આવે છે એનો મતલબ એવો થઈ ગયો કે અહીંયાથી આપણે બાય કરી તો આપણને પ્રોફિટ થવાના ચાન્સ થોડાક વધારે. તો સપોર્ટ કઈ રીતે કામ કરે કે જે નીચેની સાઈડ છે મતલબ જે ચાર્ટ છે, ચાર્ટની નીચેની સાઈડ છે એને આપણે સપોર્ટ કહીશું અને ચાર્ટની ઉપરની સાઈડ છે એને આપણે રેઝિસ્ટન્સ કહીશું. તો તમને રેઝિસ્ટન્સ પણ બતાવું. તો એ રેઝિસ્ટન્સની વાત કરીએ આપણે તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયાથી પહેલા બાઇંગ પ્રેશર આવતું હતું અને એટલું બધું બાઇંગ પ્રેશર આવતું હતું કે આ બાયર જે હતા એને આ પોઈન્ટ ઉપર એવું થયું કે હવે પ્રાઇસ તો ઘણી બધી ઉપર વહી ગઈ છે, અહીંયાથી નીચે આવવાના ચાન્સ છે. તો જે બાયર હતા અહીંયા અટકી ગયા. મતલબ અહીંયા બાઇંગ કરવાનું એને અટકાવ્યું. બાઇંગ કરવાનું ચાલુ જ હોય પણ થોડું બાઇંગ એને ઓછું કર્યું હોય અથવા એને અટકાવી દીધું હોય અને અહીંયાથી સેલરો છે એ એગ્રેસિવ થયા કે હવે અહીંયાથી પ્રાઇસ કેટલી વધારે થશે. તો અહીંયાથી સેલરો પણ એક્ટિવ થયા પ્લસ જે બાયર હતા એનું પ્રોફિટ બુકિંગ કરે તો એ પણ જે બાયર હતા એ શું થઈ જાય, સેલર બની જાય. મતલબ જે બાયર હતા એને જે ટ્રેડને એક્ઝિટ કરવો હોય તો એનો મતલબ એને સેલના ઓર્ડર લગાવવા પડે. તો અહીંયાથી જે બાયર હતા એ પણ સેલર બની ગયા અને અહીંયાથી જે નવા સેલર આવ્યા એ પણ સેલર બન્યા. તો એના કારણે વધારે પડતું અહીંયા સેલિંગ પ્રેશર આવવાના કારણે પ્રાઇસ આવી રીતે ડાઉન ગઈ. તો બીજી વાર જે પ્રાઇસ આવી તો બીજી વાર પ્રાઇસ આવી એનો મતલબ કે આ જે લેવલ છે એ રેઝિસ્ટન્સ તરીકે વર્ક કરે છે, ફાઇનલ થઈ ગયું. ક્યારે? કે બીજી વાર પ્રાઇસ પોઈન્ટ ત્યાંથી રિએક્શન આપ્યું, યુ ટર્ન આપ્યો ત્યારે. તો હવે આ પ્રાઇસ વેલિડ થઈ ગઈ. તો જ્યારે થર્ડ ટાઈમ પ્રાઇસ અહીંયા આવે
ત્યારે આપણે આને સેલિંગ કરી શકીએ છીએ અને આપણે એને પ્રોફિટેબલ ટ્રેડ બનાવી શકીએ છીએ. પણ ખાલી સપોર્ટ અને રેઝિસ્ટન્સ ઉપર ટ્રેડ નથી કરવાના, એને આપણે કઈ રીતે ટ્રેડ કરવાના છે એ બધું આપણે આગળના વિડીયોમાં જોવાના છીએ. બટ અત્યારે ખાલી આપણે એટલું સમજવાનું છે કે સપોર્ટ અને રેઝિસ્ટન્સ કઈ રીતે વર્ક કરે છે અને કઈ રીતે આપણે એને યુઝ કરવાના છીએ. તો આઈ થિંક તમને આમાં સમજાવવું છે કે સપોર્ટ શું કહેવાય અને રેઝિસ્ટન્સ શું કહેવાય. તો જે પણ ચાર્ટની નીચે આવશે, જે પણ લાઈન સપોઝ કે અહીંયા નીચે સપોર્ટ બને છે, તો ચાર્ટની નીચે જે લાઈન આવશે એને આપણે સપોર્ટ કહીશું, અને આ ચાર્ટની ઉપર લાઈન છે એટલે આને આપણે રેઝિસ્ટન્સ તરીકે ઓળખશું. બરાબર? તો આઈ થિંક તમને સમજાવવાનું હશે કે સપોર્ટ અને રેઝિસ્ટન્સ શું કહેવાય. તો હવે આપણે સમજીએ કે સપોર્ટ અને રેઝિસ્ટન્સનું મહત્વ શું છે, ઇમ્પોર્ટન્સ ઓફ સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ. તો પહેલી વસ્તુ આપણે જોઈએ તો ટ્રેડમાં તમને એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ મળવા માટે ફાયદાકારક છે. મતલબ કે સપોર્ટ નજીક જ્યારે પ્રાઇસ આવશે ત્યારે લોકો વધારે પડતી ખરીદી કરવાની અપેક્ષા હોય છે, અને જ્યારે પ્રાઇસ રેઝિસ્ટન્સ પાસે આવશે ત્યારે ગ્રાહકોથી સેલ કરવાની વધારે અપેક્ષા રાખે છે. મતલબ એવું વિચારે છે કે અહીંથી પ્રાઇસ નીચે આવશે રેઝિસ્ટન્સ પાસેથી અને સપોર્ટ પાસેથી પ્રાઇસ ઉપર આવશે, તો એના કારણે સપોર્ટ અને રેઝિસ્ટન્સ કામ કરે છે. બીજી વસ્તુ છે માર્કેટ પ્રાઇસ મેઝરમેન્ટ. મતલબ સપોર્ટ નીચી કિંમત ઉપર તમને મજબૂત ખરીદી મળશે. મતલબ પ્રાઇસ સસ્તી થઈ જાય તો લોકો ખરીદી કરવાનું પ્લાનિંગ કરે, અને પ્રાઇસ ઉપર હોય જાય તો લોકો સેલિંગ કરવાનું પ્લાનિંગ કરે. એવી રીતે ત્રીજી વસ્તુ છે ફાઉન્ડેશન ઓફ ટેકનિકલ એનાલિસિસ. મતલબ કે એવી ઘણી સ્ટ્રેટેજી છે જેમ કે ટ્રેન્ડ લાઇન સ્ટ્રેટેજી, પેટર્ન્સ અથવા ઇન્ડિકેટર. આવા ઘણા બધી રીતે આપણે સપોર્ટ અથવા રેઝિસ્ટન્સને મેઝર કરી શકીએ. તો કે કઈ રીતે કરશું આપણે આગળ જોવાના છીએ. બરાબર? તો હવે આપણે જોઈએ કે ધ લોજિક ઓફ સપોર્ટ. મતલબ આપણે સપોર્ટ ઉપર ટ્રેડ તો કરીએ છીએ, બટ આપણને લોજિક ખબર હોવી જોઈએ. જો તમને લોજિક નથી ખબર તો લોજિક વગર જો ટ્રેડ કરશો તો તમને કોન્ફિડન્સ નહીં આવે. પણ જો તમે લોજિક થી ટ્રેડ કરો છો તો તમને એમાં વધારે કોન્ફિડન્સ આવશે. તમારે લોજિક સમજવા મહત્વના છે. તો પહેલી વસ્તુ છે લોઅર પ્રાઇસ. તમે કોઈ પણ સપોર્ટ ઉપર બાય કરો છો એનો મતલબ તમને સસ્તા ભાવે ખરીદી મળે છે. કારણ કે સપોર્ટ હંમેશા ચાર્ટની નીચે હોય. તો નીચે હોય એનો મતલબ કે પ્રાઇસ જ્યારે નીચે આવે છે ત્યારે આપણે એમાં બાય કરીએ છીએ. તો જ્યારે પ્રાઇસ નીચે આવે ત્યારે બાય કરી મતલબ આપણને સસ્તા ભાવે ખરીદી મળે છે. તો પહેલો પોઈન્ટ એ છે કે લોઅર પ્રાઇસ ઉપર તમને ખરીદી મળે છે. બીજી વસ્તુ હેઝિટેશન ઇન સેલ્સ. મતલબ લોકો સેલિંગ કરતા અચકાવા પડશે, કારણ કે ઘણું બધું પ્રાઇસ નીચે ગયો જાય ને એટલે તમને પણ એમ લાગે ચાલો હવે તો 10% 20% શેર પડી ગયો, કેટલો શેર પડશે, તમે પણ સેલિંગ કરતા ડરશો. તો સેલરો અટકશે અને બાયરો એગ્રેસિવલી બાઇંગ કરશે. એના કારણે પણ પ્રાઇસ ઉપર જવાના ચાન્સીસ છે. બીજી વસ્તુ ડિમાન્ડ અને સપ્લાયનું સંતુલન થઈ જાય. જેવી રીતે મેં તમને કીધું એમ સેલરો અટકે અને બાયરો વધે એટલે ત્યાંથી સપોર્ટ બની જશે. તો અહીંયા મેં આનું એક એક્ઝામ્પલ લીધું છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા જ્યારે પ્રાઇસ આવી ત્યારે શું કર્યું, બાયરે બાઇંગ કર્યું. રેઝિસ્ટન્સ ઉપર આવ્યો એટલે સેલરે સેલિંગ કર્યું. પાછું જે સપોર્ટ ઉપર આવ્યો તો બાઇંગ કર્યું. રેઝિસ્ટન્સ ઉપર આવ્યું તો સેલિંગ કર્યું. એવી રીતે જ્યારે પણ સપોર્ટ ઉપર પ્રાઇસ આવે છે ત્યારે તેની પ્રાઇસ ઉપર જવાના ચાન્સીસ છે, અને જ્યારે પણ રેઝિસ્ટન્સ ઉપર આવે છે ત્યારે પ્રાઇસ નીચે આવવાના ચાન્સીસ છે. મતલબ સપોર્ટ અને રેઝિસ્ટન્સ વર્ક કરે, પણ ક્યારે કરે એના માટે તમારે સમજવું અને શીખવું જરૂરી છે. બટ બધા સપોર્ટ અને બધા રેઝિસ્ટન્સ કામ નથી કરતા. એટલે કયા સપોર્ટ ઉપરથી બાય કરવું અને કયા રેઝિસ્ટન્સ ઉપરથી તમારે સેલ કરવું જોઈએ, અથવા કયા બ્રેકઆઉટ ઉપર તમારે બાય કરવું જોઈએ, કયા બ્રેકડાઉન ઉપર તમારે સેલ કરવું જોઈએ, એના માટે તમારે ધ્યાન દઈને શીખવાનું છે. વિડીયો થોડો મોટો થાય તો પણ તમારે શાંતિથી જોવાનો છે. વિડીયોને સ્કીપ કરી નથી જોવાનો, નથી તમારે જે વસ્તુ શીખવાની છે એ બધી રહી જશે. તો વિડીયોને તમારે શાંતિથી જોવાનો છે. જો ટાઈમ ન હોય તો તમે જ્યારે ટાઈમ હોય ત્યારે તમે વિડીયોને જોજો, બટ ઉતાવળે વિડીયો જોવાના નથી. હવે આપણે જોઈએ તો લોજિક ઓફ રેઝિસ્ટન્સ. જેવી રીતે આપણે લોજિક ઓફ સપોર્ટ જોયા એવી જ રીતે લોજિક ઓફ રેઝિસ્ટન્સ પણ આવે છે. તો રેઝિસ્ટન્સનો મતલબ એ છે કે ઊંચી કિંમતો, મતલબ વધારે હાયર વેલ્યુએશન થઈ જાય તો પણ હાયર પ્રાઇસ થઈ જાય તો લોકો શું કરે કે બાઇંગ કરવાનું અટકાવે અને સેલિંગ કરવાનું વધારે. એના કારણે કિંમતો રેઝિસ્ટન્સથી પ્રાઇસ નીચે આવવાના ચાન્સીસ હોય છે. તો જેવી રીતે આપણે સપોર્ટમાં જોઈએ એ જ 3 પોઈન્ટ છે. તો એનું ખાલી તમે ઉલટું કરી નાખશો એટલે તમને આઈડિયા આવી જશે. નાવ હવે આપણે જોઈએ ટાઈપ ઓફ સપોર્ટ. સપોર્ટ તો તમે જોયો કે ભાઈ નીચેની લાઈન હોય એને સપોર્ટ કહેવાય, બટ સપોર્ટ કેટલી ટાઈપના આવે તો મેઇનલી 4 ટાઈપના સપોર્ટ આવશે. જેમાં પહેલો સપોર્ટ છે સ્ટ્રેટ લેવલ. મતલબ કે એક સીધી લાઈનમાં સપોર્ટ હશે એને આપણે સપોર્ટ કહીશું. એનો પણ તમને એક્ઝામ્પલ મેં બતાવ્યું. બીજી વસ્તુ છે ટ્રેન્ડ લાઈન. ટ્રેન્ડ લાઈન આની પહેલા જે આપણે એક્ઝામ્પલ જોયું એ ટ્રેન્ડ લાઈનનું એક્ઝામ્પલ થઈ ગયું. મતલબ પ્રાઇસ ટ્રેન્ડમાં છે, યા તો અપ ટ્રેન્ડમાં છે યા તો ડાઉન ટ્રેન્ડમાં છે. તો જે અપ ટ્રેન્ડ અથવા ડાઉન ટ્રેન્ડમાં જે ટ્રેન્ડ લાઈન આપણે બનાવીશું એને આપણે ટ્રેન્ડ લાઈન કહીશું. ત્રીજી વસ્તુ છે મૂવિંગ એવરેજ. તો મૂવિંગ એવરેજ પણ ઘણીવાર સપોર્ટ અને રેઝિસ્ટન્સ તરીકે કામ કરતી હોય છે. તો એનું એક્ઝામ્પલ હું તમને બતાવીશ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે લાઈન દોરેલી છે એમાં EMA 100 ની લાઈન દોરેલી છે. મતલબ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ નું ઇન્ડિકેટર તમે લગાવશો એમાં 100 ડે ની મૂવિંગ એવરેજ મેં લગાવેલી છે. તો 100 ડે ની મૂવિંગ એવરેજ ઉપર 1 2 3 4 વાર સપોર્ટ લીધો છે. મતલબ ઘણીવાર જે મૂવિંગ એવરેજ હોય છે અથવા EMA હોય છે એના ઉપર પણ એ સપોર્ટ અથવા રેઝિસ્ટન્સ લેતું હોય છે. મતલબ સપોર્ટ અને રેઝિસ્ટન્સ ખાલી લાઈનથી નહીં બને, અલગ અલગ પ્રકારે તમે ઘણા સપોર્ટ અને રેઝિસ્ટન્સ તરીકે યુઝમાં લઈ શકો છો. બીજી વસ્તુ છે રાઉન્ડ નંબર. એને આપણે સાયકોલોજીકલ લેવલ પણ કહી શકીએ.
તો રાઉન્ડ નંબરનો મતલબ એવો કે સપોઝ કે કોઈ 999 રૂપિયા ઉપર પ્રાઇસ છે તો 1000 રૂપિયા આવશે તો સાયકોલોજીકલી એક રાઉન્ડ નંબર થઈ ગયો. તો રાઉન્ડ નંબર પણ ક્યારેક સપોર્ટ અથવા રેઝિસ્ટન્સ તરીકે કામ કરે છે. તો તમને એક્ઝામ્પલ આપું, જો તમને ઓપ્શન અને ફ્યુચર ટ્રેડિંગ આવડતું હોય તો તમને આઈડિયા હશે કે કોઈ પણ એક એવો પોઈન્ટ હોય, મતલબ કે રાઉન્ડ નંબર હોય, ત્યાં વધારે પડતી સેલિંગ થયેલું હોય, એના કારણે ત્યાં વધારે પડતું ઓપન ઇન્ટરેસ્ટ હોય. તો ઓપન ઇન્ટરેસ્ટના કારણે પણ ઘણીવાર જે રાઉન્ડ નંબર હોય ને એ રાઉન્ડ નંબર પણ સપોર્ટ અને રેઝિસ્ટન્સ તરીકે વર્ક કરી શકે છે. તો દોસ્તો ચેનલમાં નવા છો તો આ બધી વસ્તુ આપણે કવર કરવાના છે. ચેનલમાં બધી ટાઈપના વિડીયો આવવાના છે. તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ કરજો. જે પણ ટોપિક ઉપર વિડીયો જોવા માંગો છો તમારે કોમેન્ટ કરવાની છે, એના ઉપર આપણે વિડીયો બનાવવાની પૂરેપૂરી ટ્રાય કરશું. તો મતલબ આ 4 ટાઈપના તમે લેવલ છે, એ 4 ટાઈપના તમે સપોર્ટ અને રેઝિસ્ટન્સ તરીકે યુઝમાં લઈ શકો છો. નાવ હવે આપણે લાસ્ટ પોઈન્ટ જોઈએ કે આપણે કઈ રીતે સપોર્ટ અને રેઝિસ્ટન્સને યુઝ કરી શકીએ. તો પહેલી વસ્તુ છે કે આપણે સપોર્ટની નજીક ખરીદી શકીએ, રેઝિસ્ટન્સની નજીક આપણે સેલિંગ કરી શકીએ, અને જે પણ તમે બાય અને સેલ કરો સ્ટોપ લોસ ખાસ મૂકવાનો છે. જો તમને રિસ્ક મેનેજમેન્ટ નથી ખબર પડતી તો રિસ્ક મેનેજમેન્ટના પણ વિડીયો આપણે ચેનલમાં આવવાના છે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરેલું રાખજો તો રિસ્ક મેનેજમેન્ટ કઈ રીતે તમારે કરવું છે એ પણ તમને આઈડિયા આવવાનો છે. તો સ્ટોપ લોસ ઓર્ડર તમારે મૂકવાનો છે. બીજી વસ્તુ, તમે સપોર્ટ અને રેઝિસ્ટન્સને બ્રેકઆઉટ અથવા બ્રેકડાઉન તરીકે યુઝ કરી શકો છો. એનો પણ વિડીયો આપણે આગળ આવવાનો છે. પણ આ ખાલી સપોર્ટ અને રેઝિસ્ટન્સ કઈ રીતે કામ કરે છે, શું કહેવાય સપોર્ટ અને રેઝિસ્ટન્સ, એના માટેનો વિડીયો છે. પણ એના ઉપર ટ્રેડ કઈ રીતે કરવાના એના વિડીયો પણ આગળ આ ચેનલમાં આવવાના છે. તો આઈ થિંક તમને આઈડિયા એવો છે કે બ્રેકઆઉટ અને બ્રેકડાઉન પણ તમે ટ્રેડ કરી શકો છો. બીજી વસ્તુ, સપોર્ટ બીકમ રેઝિસ્ટન્સ અને રેઝિસ્ટન્સ બીકમ સપોર્ટ. આના ઉપર એક ડેડિકેટેડ વિડીયો આવશે. મતલબ આને આવી રીતે પણ તમે યુઝ કરી શકો છો. અને એક સ્ટ્રેન્થ મેઝરમેન્ટ, મતલબ વારંવાર જે પરીક્ષણ કરાયેલી લાઈન હોય, વારંવાર ટેસ્ટિંગ થયેલી લાઈન હોય, એ પણ સપોર્ટ અને રેઝિસ્ટન્સ સ્ટ્રોંગ રીતે કામ કરી શકે છે. તો આ બધા જ વિડીયો આગળ આવવાના છે. તો વિડીયોમાં લાઈક કરજો અને કોમેન્ટ કરજો કે તમે કયા ટોપિક ઉપર સૌથી પહેલા વિડીયો જોવા માંગો છો. તો દોસ્તો આ વિડીયોમાં એટલું, મળશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.